નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B1 ન્યૂઝ વડોદરા। કેશોદના શેરગઢ ગામે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરતા નોંધાઈ ફરિયાદ। કેશોદના શેરગઢ ગામે પોલીસની ભરતીમાં ઉત્તીર્ણ થવા દોડવાની પ્રેક્ટિસ કરતી યુવતી ગામના જ યુવકના સંપર્કમાં આવતા પ્રેમ સંબંધ બંધાયો હતો। ત્યારે યુવકે યુવતીને લગ્નની લાલચ આપી ગત તારીખ 25/11/2024ના રોજ તથા અવારનવાર યુવતીના ઘરે અને અલગ અલગ સ્થળે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું। જ્યારે લગ્ન ન કરવા માટે યુવતીના ચરિત્ર પર શંકા કુશંકા કરી તરછોડી મનફાવે એવી ભૂંડી ગાળો આપતા ભોગ બનનાર યુવતીએ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર P.A. જાદવ સમક્ષ આપવીતી વર્ણવતા કેશોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ 65(2) M 69(352) હેઠળ અજીત ખીમાભાઈ ડાંગર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર P.A. જાદવ, પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ કલ્યાણસિંહ ઝાલા, રોહિતભાઈ મોહનભાઈ ભંભાણા દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી અને બાતમીદારોની મદદથી લગ્નની લલચ આપી દુષ્કર્મ આચરનાર અજીત ખીમાભાઈ ડાંગરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। કેશોદના નાનકડા એવા શેરગઢ ગામે દુષ્કર્મનો ભોગ બનનાર ચર્ચાનો વિષય બની ગયો છે। રિપોર્ટર શોભના બાલસ, કેશોદ। આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો B1 ન્યૂઝ વડોદરા।